ખંભાત શહેરની મોટી ખબર. પીએસઆઈ પીડી રાઠોડની લાંચના ગુનામાં એસીબી દ્વારા કરાઈ ધરપકડ. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાંથી એક મોટી ખબર સામે આવી છે, જ્યાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી રાઠોડ અને નાગરિક મોહમ્મદ ઇમરાન સોદાગર નામના બે આરોપી સામે લાંચ માંગવાનો અને સ્વીકારવાનો આરોપ લાગ્યો છે. ગત 3 જુલાઈએ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ગૌમાં સંબંધિત એક ગુનો નોંધાયો હતો. પકડાયેલ આરોપીની કોલ ડિટેલમાં આ ગુનામાં ફરિયાદીનો મોબાઈલ નંબર સામે આવ્યો હતો, જેમાં તેમને આરોપી ન બતાવવા અને તેમના પરિવારનો વરઘોડો નહીં કાઢવા બદલ પીએસઆઈ રાઠોડ દ્વારા 5 લાખ રૂપિયાની લાંચની માંગ કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે પાછળથી રકઝકના અંતે આ રકમ ઘટાડીને 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ફરિયાદીએ આ લાંચ આપવાનો ઇનકાર કરીને એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 26 જુલાઈએ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી તાડછા હોટલ ખાતે ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન આક્ષેપિત મોહમ્મદ ઇમરાને પંચોની હાજરીમાં 3 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી લીધી હતી. ટ્રેપ દરમિયાન આરોપીએ વોટ્સએપ કોલ દ્વારા પીએસઆઈ પીડી રાઠોડ સાથે વાતચીત કરી હતી અને પીએસઆઈ લાંચ અંગે સંમતિ દર્શાવી હતી. એસીબીએ નાગરિક આરોપી મોહમ્મદ ઇમરાનને સ્થળ પર જ ઝડપી લીધો છે, જ્યારે પીએસઆઈ પીડી રાઠોડને શક જતા તે સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ એસીબી દ્વારા ફરાર પીએસઆઈ રાઠોડની સઘન શોધખોળ ચાલુ છે. આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એસીબી આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર એમએલ રાજપૂતના નેતૃત્વમાં અને મદદનીશ નિયામક કેવી ચુડાસમાના સુપરવિઝનમાં હાથ ધરવામાં આવી હતી.